हेलो मित्रों, अमे आई गया छीए साइड पर अने वरसाद पड्यो छे। हाल में बंद थयो छे अने आपणे धाबानुं काम थोड़ा वरसादना लीधे अटकी गयुं छे। अहींया कारीगरो नथी आजे, खाली 2 जणा छे। अहींया परचुरण काम करे छे अने अहींया पीयूष भाई बी आई गया छे वरसादमां पलळता पण काममां आजे कई एटलो बधो छे नहीं। वरसादना कारणे माणसोए बधे रजा कर दीधी छे। हवे आ एक भाई आवे छे सळिया बांधवानुं लईने, जो एना हाथमां वायर छे। अहींया सळिया बांधशे। अहींया जो साइडो पड़ी छे बीमनी मारवानी, ए बाकी छे जो। अने वरसादना लीधे जो पाणी पड़ी गयुं छे स्लेब उपर, ऑइल वाळुं छे ने, रंगबेरंगी देखाय छे। अने आ जो इलेक्ट्रिक वाळानी पाइपो बी नखाई गई छे धाबामां। अने वरसाद पड़े छे एना लीधे माणसोए बधाए रजा कर दीधी छे। थोड़ा माणसो छे, वधारे माणसो छे नहीं। अने उपर बी थोड़ुं काम चाली रह्युं छे, खोलवानुं ने परदीने फरवानुं ने एनुं बधुं। એટલે હવે અહીંયા જો આપણે એન્જિનિયર સાહેબ ઊભા છે, વાતચીત કરી રહ્યા છે મોબાઈલમાં। આજે ટાઈમ પાસ વાળું કામ છે સાઈડ ઉપર, વધારે કંઈ કામ છે નહીં। અને ત્યાં થોડાક માણસો પેલા ઝાડવા દેખાય કોટ કમ્પાઉન્ડ, ત્યાં થોડાક લગાવી દીધા છે ઝાડ કટિંગ કરવા અને નવા લગાવવા માટે। એવું પરચુરણ કામ ચાલી રહ્યું છે આજે, બીજું તો કંઈ કામ છે નહીં। स्लेबનું કામ છે અહીંયા। एक कारीगर सरियावाળા भाई एक ज आया है, बीजा बधा रजा ऊपर है। केम रजा कर दीधी बधाए वरसादे? तो हवे तमे शुं करशो अहींया? आ ब्रेकेट बांधवाना छे। अरे बारना सरिया बांधवाना छे, बारना सरिया बांधवाना छे। बीजा ऊपर केटला माणसो है? बधा काम चालू छे, कोटिंग में चालू छे, कटिंग में चालू छे। अंदरनुं काम चालू करायुं ने बिल्डिंगनुं? बिल्डिंग ની અંદર चालू काम करायुं छे। બહારનું કામ તો થાય એમ છે નહીં। જો વાતાવરણ બી વરસાદનું અત્યારે બંધાઈ ગયું છે ફૂલ, એવું છે અત્યારે હાલની તારીખમાં। અમે બી છત્રી લઈને જ ફરીએ છીએ, ગમે ત્યારે વરસાદ આવી જાય। ને પિયુષભાઈ અહીંયા ઊભા છે। હવે પ્લાનિંગમાં થોડો ફેરફાર આવ્યો છે, એટલે થોડું સેટ કરાવવાનું છે અહીંયા પ્લાનિંગ। અહીંયા આપણે કોલમ નીકળે છે એ 300નો કરાવવાનો છે આ જગ્યાએ, બરાબર ને પિયુષભાઈ? 350 નો करावानो छे अने आपणे बीम आपणे 230 नो छे आवવાનો छे। એટલે થોડું સ્ટ્રક્ચરને વાતચીત કરીને આનો નિર્ણય લેવાનો છે કે આમાં શું કરવું, કારણ કે ફરમાન એવું તો લાગી ગયું છે નીચે। હવે એને જો સ્ટ્રક્ચર એમ કે 350 નો જ કરવો પડશે કોલમ, તો પછી એ ખોલવું પડે। અને જો કંઈ નવો પ્લાન આપે સેટ કરીને તો એ પ્રમાણે આપણે કામ કરાવવાનું થાય। એટલે અત્યારે હાલમાં તો આ પોઝિશનમાં છે અને સેટિંગવાળા તો અહીંયા 2 જણા જ છે, વધારે માણસો છે નહીં વરસાદના લીધે। અને આ થોડો ડિસિઝન પેન્ડિંગ છે, એટલે હમણાં થોડી વારમાં ડિસિઝન આનું બી આવી જશે, બરાબર? આપણે એન્જિનિયર સાહેબ આવી રહ્યા છે, તમને બતાવું। એ બી અહીંયા જ હતા, હમણાં ડિસિઝનમાં વાતચીત ચાલી રહી છે એમની સ્ટ્રક્ચર જોડે। એટલે શું ડિસિઝન આપે છે એ પ્રમાણે હમણાં કંઈ નવો પ્લાન આપશે રિવાઇઝ કરીને, તો એ કોલમનું સેટિંગ બી આપણે થઈ જશે, બરાબર? તો આવા ને આવા વ્લોગ સાઇટના જોવા માટે લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ જરૂર કરજો। મળીએ બીજા વિડીયોમાં।